न्यूज 04 महाराष्ट्र मराठी। नमस्ते, मैं विजय भाई पाटिल, 27 नंबर वार्ड नंबर 27 विधानसभा निम्बायत विधानसभा 163। मैं एक सामाजिक सेवा करवा वाला माणूस છું। મને જે લોકોને ગરીબ પરિસ્થિતિમાં જે લોકો છે આ લોકો માટે મને એક કામ કરવાની શક્તિ મળે છે। આ લોકોનું કઈ બી કામ હોય મને એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં આ લોકો પાસે મેં ખુદ પોતે જઈને કામ કરું છું। એ લોકોનું સિવિલનું હોય, કઈ મેડિકલ કોલેજનું હોય યા સ્કૂલનું હોય, કઈ બી જગ્યા એ લોકોનું મારું પર્સનલ કામ હોય છોડીને આ લોકોનું કામ માટે મેં પહેલા ભાગદોડ કરીને જાઉં છું। આના માટે જે ગરીબ દુનિયાનું જે આપણે સામાજિક જે કામ જોઈએ એ લોકોના માટે મેં પોતે ઊભો રહીને કામ કરું છું। આના માટે જે મેં એક આમ આદમી પાર્ટીને મારા ઉપર ભરોસા કર્યું છે કે તમે કઈ રીતે કામ કરો છો, તો આમ આદમી પાર્ટીના નેતા લોકોને મેં એ કીધું કે ભાઈ એક સામાજિક કાર્યકર્તા છું। આના માટે એ લોકોને મને કીધું કે ભાઈ તમે તમારા વિસ્તારમાં કામ કરો અને એક પાર્ટીનું નામ આગળ કરો। માટે આ લોકોને મને એક આમ આદમી પાર્ટીને ટિકિટ આપ્યું છે કે ભાઈ આપે તમે કામ કરો। મારો મુદ્દો એ રહેશે કે ભાજપ સરકાર એ મુદ્દોમાં એ છે, ભાજપ સરકારનું ભ્રષ્ટાચાર 30 વર્ષથી ચલાય છે। 30 વર્ષમાં આ લોકોનું કઈ કામ નથી કર્યું આજ સુધી। મોટા ખાડા પડ્યા છે રોડ પર, ગટર લાઈન ખરાબ થઈ ગઈ છે બધાની, પાણી બરાબર નથી આવતો, મોટી ખાડી પડી છે। મોટી ખાડીના બાજુમાં જે પબ્લિક રહે છે આ લોકોનું ડાયરા થઈ ગયા છે, નિમોનિયા થઈ ગયા છે, એ લોકોની બીમારી મોટી બીમારી થઈ ગઈ છે। તારો મુદ્દો એ જ છે કે લોકોનો જે બી સમસ્યા છે એ મને પોતે જઈને કામ કરવાનું છે। જે લોકોને સમસ્યા છે કે કોઈને પાણી પુરાવા આવે છે એ પાણીનો પ્રોબ્લેમ લઈને એસએમસીમાં જાઉં છું। અગર કોઈની ગટર લાઈન નથી તો ઓનલાઈન કમ્પ્લેન કરીને મેં એ લોકોને ઓનલાઈન કમ્પ્લેન કરીને સોલ્વ કરું છું। આના માટે આમ આદમી પાર્ટીને જે આપણે ઉપર ભરોસા છે એ આપણે ભરોસા કાયમ કરવાનું છે। એ કઈ નથી, એમાં બીજેપી સરકાર બહુ ઘણી મોટી છે અમારી આમ આદમી પાર્ટી કરતા, પણ અમે કઈ લાગતો નથી કે બીજેપીના અમે ઉભો છે। અમારા અમે બીજેપી વાળો મોટો માણસ છે, અમે બી સામાન્ય માણસ છે, એ બી સામાન્ય જ માણસ છે, પણ આ લોકો પાસે વધારે ભ્રષ્ટાચારના પૈસા છે, અમારી પાસે પૈસા નથી। અમે ગરીબ માણસ છે અને અમે આમ આદમી પાર્ટીમાં કામ કરવાવાળા માણસ છે, પણ અમે વાળા કેટલા બી મોટા માણસ રહે તો અમારા લડવાની તાકાત છે। અમે પોતે ગરીબોનું કામ કરીને ગરીબ લોકોનો મત લઈને અમે ખુદ અગર ભગવાનને કે ગરીબ લોકોનું કામ કરવા માટે લોકોને અગર અમે ચૂન્યા તો અમે સત્તામાં આવ્યા તો લોકોના કામ વધારે થશે। અમારા મહાનગરપાલિકાના બીજેપી સરકારમાં બધા ગુંડા જ ભરાયા છે અને ગુંડામાં આ લોકોનું મોટા બુટલેગર છે, ડ્રગ્સ બુટલેગર છે, દારૂ બુટલેગર છે, નશાળાના જે યુવાનો છે એ યુવાનો નશામાં ઢકલા માટે એ લોકો તૈયાર જ છે અને યુવાન નશામાં જાય છે। આના માટે આમ આદમી પાર્ટીની સરકાર અગર બનશે તો યુવાને નશા મુક્ત કરાવશે। ભાજપ સરકાર પહેલા જે મતદાતાને જે પૈસા આપતો હતો એ પણ ભ્રષ્ટાચારના જ પૈસા હતા અને આમના મતદાતાને પૈસા નહીં આપે, એ આમના અત્યારે ઉમેદવારને પૈસા 5 કરોડ રૂપિયા લઈને 10 કરોડ રૂપિયા લઈને એ ઉમેદવારને ખરીદી કરી લે। આના માટે જે બીજેપીના લોકો જીતી આવે એ લોકો ગરીબ લોકોના કામ નથી થતા, કેમ કે આ લોકો કહે છે કે અમે તમે લોકોને નથી જીતાવા, અમે તો બહુમતથી જીતી આવ્યા છે વગર ચુનાવ।